કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો એસીબીની સફળ ટ્રેપમાં આ કામગીરી ફરિયાદીશ્રીના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ, જે અન્વયે આ કામના આરોપી નંબર 1 ફરિયાદીની તથા તેના ભાગીદારને પકડી લાવેલ, સાથે ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ આ કામના આરોપી નંબર 1 પોતાની ઓફિસમાં લઈ આવેલ અને ફરિયાદીના ભાગીદારને મુંબઈ પોલીસમાં દાખલ થયેલ ગુનાના કામે સોંપી દીધેલ। એ બાદ ફરિયાદીને છોડાવવાના તથા ફરિયાદીની ઓફિસમાંથી લઈ આવેલ માલ સામાન પરત આપવાના આવજે પેટે ફરિયાદી ₹15 લાખ લાંચની માંગણી કરેલ, જેમાંથી આજ રોજ 5 લાખ માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદી શ્રી દ્વારા આપવામાં ન આવેલ અને માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નંબર 1ના કહેવાથી આરોપી નંબર 2 નાઓની લાંચની રકમ સ્વીકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નંબર 2 પકડાઈ જતા ગુનો કર્યા વગેરે બાબત આરોપી નંબર 1 સ્થળ પર મળી આવેલ નથી। ટ્રેપિંગ અધિકારી શ્રી બીડી રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, આટલી મોટી રકમ હોય એક એએસઆઈ માંગે છે, તો શું લાગે આની પાછળ કોઈ એસીપી, ડીસીપી કે કોઈ પણ મોટો અધિકારી સંડોવણી હોય? એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો। જી સર। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે સુરત શહેર ઇકો સેલમાં ફરજ બજાવતા સંજય સાગર પ્રધાન, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે આરોપીઓ તથા એ કામનો મુદ્દામાલ તેઓ લઈ આવેલા, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ લાવેલ, જે છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી, જે 15 લાખ રૂપિયા પૈકી આજરોજ 5 લાખ રૂપિયા લેવા માટે તેમણે તેમના ભાઈ